ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો મને બહુ જ આજે ઠંડી લાગે છે, તો મેં શું કરું એ સમજ નહીં પડતી. મારી હાલત ખરાબ થાય છે. મારાથી અહીં મોં ધોવાય એવી તાકાત નહીં, કેમ કે બહુ જ ઠંડુ છે. મેં ડબલ ઉચકીને અંપા જતી રહીશ. તો બન્યા રહેજો બ્લોગની અંદર, જોર લગા કે અરે બહુ ભારે બાપ. મમ્મી મોઢું કંઈ કે બહુ ઠંડી લાગે છે. મેં કેટલા વાગે ઉઠી હશું ખબર? આજે 9:15 ઉઠી છું. કેમ કે મને ઊંઘ નથી આવતી. ઊંઘ આવ્યા પછી મને ઉઠવાનું મન નથી થતું. મેં અહીં મોઢું ધોઈશ. તાપને અહીંથી સામે આવશે ને તો બી મને દેખાશે. મેં ડોલ કંઈ એમને એમ નહીં ઉચકીને આવી કે આખી પાણીને ભરેલી ડોલ ઉચકીને આવી છે. બહુ ઠંડી લાગે છે યાર, 2 દિવસથી બહુ ઠંડી છે. સવારમાં ઉઠી પાણી ભરવા તો મારી હાલત ખરાબ થઈ ગઈ. પછી પેલા અમને ચા બનાવી આલી, ચા બનાવીને બહાર ઊભી રહેલી તો મને ઠંડી ચડી ગઈ બરાબરની. હમણાં બી રૂવાટ જ ધરાવે છે. બહુ ઠંડક છે 2 દિવસથી. આવી ઉત્તરાયણના દિવસ રહે ને તો બહુ સારું છે, કેમ કે ઉત્તરાયણના દિવસ ઠંડક હોય ને તો પતંગો ચગાવવાની મજા આવે. जो कि मैं तो बहुत शौकीन हूँ, मेरे को तो बहुत अच्छा लगता है. मैं तो पतंग ऑनलाइन गौड़ी हूँ. એની મેં એક વસ્તુ છે કે જય આના બિલકુલ ઓપોઝિટ છે. જય એમને પતંગો નહીં ગમતી ચગાવવાની, અને મેં બિલકુલ એક છોરાની જેમ પતંગો ચગાવી શકું છું અને ક્લિક આપી શકું છું. બચપનથી ટેલેન્ટ છે આ વસ્તુનું. મેં આંટી રમતેલી, હમણાં તો નહીં કરતી એવું. બોલ બેટ ક્રિકેટ રમતેલી, ગમતી એવા બધા શોખ. મને પતંગો ચગાવવાનો બહુ મજા આવે. અને હવે ના ફેર બી લઈશ ને શું મળે, કશું મળે પણ હમણાં નહીં. પતંગો તો લેવાની, પતંગ ફિરકો ફેર લઈશ. આ મહિનો નીકળી જાય. હવે આ છે શું દિવસો, 1-2 તારીખ પછી લેવા જઈશ પતંગ. એટલે તો વહેલું લઈને જવાનું નહીં કરું. મેં તો કહું છું 10-1 તારીખે લેવા જઈશ પતંગો ને એવું બધું. તો ફટાફટ બ્રશ કરી દઉં, કેમ કે હેલાઈ આવતા હશે. થોડું આજે લેટ ઉઠી ગયું. આવી ગયા લાગે મેરા પાર્સલ આ ગયા, મેરા પાર્સલ આ ગયા. કેવી અજીબ સ્માઈલ આવે છે. બસ મેરા પાર્સલ આ ગયા. હાલત ખરાબ થઈ ગઈ. પાણી તો બહુ ઠંડુ લાગ્યું તો બી ધોઈ નાખ્યું મેં. હવે ફટાફટ મેં છે ને ફ્રેશ થઈ ગયું. એ લાવી ગયા છે, મેં પાર્સલ લઈને આવ્યા છે. તો ફટાફટ પોતે નથી લીધો હતા, છોડી દીધું. વિરાટ મેં પીને એટલા રાખી નાખું છું, કેમ કે મારા વાળ મેં કટ કરે છે ને તો વચ્ચે આવ્યા કરે. તો બસ ફટાફટ મેં પહેલી એ થઈ જાઉં, કંઈક લાવી ગયા છે. ચા બનાવી દઉં, બની રહેજો બ્લોગની અંદર. તો મેં હેર ઓઇલ કરી નાખ્યું છે, કેમ કે મેં કેટલા દિવસથી ભૂલ જ કરતી હતી અને આ મગજ ખરાબ કરે છે. એના ચક્કરમાં બીજો એક બિલાડો આવીને માવ કરે છે. ચૂપચાપ બેસ. તમે હેર ઓઇલ કરી નાખ્યું, ચૂપ રહે યાર. વિડીયોની અંદર આવશે કદાચ અવાજ, દેખી લો પહેલાં આવે છે કે નહીં આવતો, પછી હું વિડીયો આગળ કન્ટિન્યુ કરું. તો જેવું મેં વિડીયો ચાલુ કર્યું ને એવું સોંગ ચાલુ થયું, અને જેવું મેં વિડીયો બંધ કર્યું ને અને વાસણવાળા હાથ કરી નાખ્યા ને એવું સોંગ બંધ થઈ ગયું. અને આ ભૂતની જેમ ખબર નહીં મારો દિમાગ ખરાબ કરે છે. ફરી ગયું પાણી. તો ભૂતની જેમ બીજું બિલાડું અહીં આવીને બેઠું છે. કઈ ગતુરો એ ક્યારનું દિમાગ ખરાબ કરે છે. બીક લાગી રહી છે. મને લાગ્યું લડે છે તો મેં ઊભી થઈને જોયું તા તો બીજો બિલાડું છે. હવે અહીંયા જઈને આરામથી ઊંઘશે, રમત કરશે. વાસણ ધોઉં છું. વાસણ ધોઈને મેં પેલું એ કટ કરવા બેગે મેં ભૂલી ગઈ. પેલું એક નાનું છોરું રમવા આવેલું, નાનું 6-7 મહિનાનું છે. અહીં બાજુમાં એટલે અહીં બાજુ નહીં, અગાડી બાજુની અંદર છે. તે એ રમવા આવેલું તો રમાડતી ગઈ. અને પછી મને તો ના રહે તો મેં તો સીધું શાકભાજી કાપ કરવા બે ગઈ. વાસણ એવા પડી રહેલા. હવે વાસણ ઘસું છું. વાસણ ઘસી જાય એટલે પછી સીધું સાફ સફાઈ તો કાલે કીધું થોડું એક વાર ઝાડુ મારીને પોતું મારી દઈશ જો પાછી આવી. મેં કહું આમ જતી એટલે પાછી આવી.
તો હવે અહીંયા દઈ જશે. હવે એમનું ચિકન બનાવવાનું છે એ બનાવી દો. પછી કપડાં દેખાવું છું ધોવાય તો ધોઈ નાખું. બાકી મારે આજે વેક્સ કરું છું ફેસનો. વેક્સ કર. તારું મોં શું થયું આમ કરે છે? શીખ કરી દીધું. તો મારે વેક્સ કરવું છે કેમ કે મને છે ને આ દેખો બી પિમ્પલ્સ નહીં દેખાતા ને. વેક્સ કર્યા પછી આજે જે કાળા કાળા ડાઘા છે ને એનાથી 10 ગણા થઈ જશે. કેમ કે વેક્સ કર્યા પછી છે ને પિમ્પલ્સ આવે. પિમ્પલ્સ એટલે એવા પિમ્પલ્સ નહીં પણ ફોડોલે જેવું નીકળી પડે છે. પિમ્પલ્સ ફોડોલે બધું એક જ કહેવાય. ફોડોલે નીકળી પડે છે અને પછી મને ખજવાળ બહુ આવે. હવે ખજવાળ આવે એટલે મેં ખજવાળ વગર તો રહે ના. હવે મેં કશું બી નોર્મલ બી મને મચ્છર બી કાઢ્યું હોય ને જો મેં વધારે ઓમ કરી દીધું હોય તો એનો બ્લેક નિશાન પડશે. લાલ નિશાન થયા જેટલો લાલ થશે ને એટલો કાળો નિશાન થઈ જશે. તારી છે એના લીધે મને વધારે ડાઘા રહે છે. તો હવે જો મેં સ્કિન ક્લિયર થાય ફોડોલે બધી બેસી જાય ને હવે મારે હું તો આમ વેક્સ નહીં કરતી ફેસનું. કશું ઇમરજન્સી હોય કંઈ જવા આવવાનું હોય તો જ વેક્સ કરું છું બાકી નહીં કરતી. તમારે જવાનું છે એના હિસાબથી મેં વેક્સ કરીશ તો 10 દિવસ પહેલાં કરીશ ને તો આ પિમ્પલ્સ બધા બેસી જશે. એના લીધે હું વહેલી કરું છું. તો પાછા હું આવા કામ પતાવીને કદાચ કપડાં ધોવાય તો કપડાં ધોવું પણ મને એવું છે કે કપડાં તો કાલે બી ધોઈ નાખીશ. વેક્સ વહેલું કરી દઉં તો મને એવું છે કે વહેલું એ કરી નાખું ને ઓઇલિંગ બી કરી નાખી છે અઠવાડિયા ઉપર તો રાખીશ જ વાળ મેં. તો બસ અમે ફટાફટ વાસણ ધોઈ નાખું. વાસણ ધોઈને સબ્જી વઘાર દઉં. સબ્જી વઘારીને રોટલી કરી દઉં. રોટલી યાર મેં હેલામને એવું કીધું મેં ભાત મૂકી દઉં. રીંગણ બટાકાની સબ્જીની અંગત ભાત ખાઈ યાર રોટલી સારી લાગે ભાત ના સારો લાગે. અને એમ નહીં વિચારતા કે મેં ઊભી રોટલી બનાવીને થાકી જાઉં છું. હું તો એટલી બધી નહીં બનાવવાની હતી. હવે એમને ભાવે છે એટલે જ બનાવું છું. નહીં તો મારે તો ભાત ભાઈ ભાત વગર તો મને ખાવા નહીં ઉતરતો. તો જોઉં છું મેં તો મારો ભાત જ મેળે છે. પણ જો એક એમને જીવનો ભાત મૂકવાનું થશે એમનું ચિકન અલગ બનાવવાનું થશે પછી રીંગણ બટાકાની સબ્જી બનાવવાનું થશે પછી રોટલી બનાવવાનું થશે. રોટલી બનાવ્યા પછી વાસણ બધા ક્લીન કરવાનું થશે પછી રસોઈ સાફ કરવાનું થશે પછી કપડાં ધોવાના થશે પછી વેક્સ કરવાનું રહેશે પછી ઝાડુ પોતું કરવાનું રહેશે પછી બેગ કરવાનું રહેશે પછી આ બધું ધોવાનું રહેશે પછી નહાવાનું રહેશે. એટલા બધા કામ છે મારી જોડે. શું કરું પહેલું કામ પહેલાં તો કપડાં વાસણ ધોઈ નાખું છું. આવું તો રહ્યા શું કરવાનું માથા જે આવે છે લાગે કરે છે. કંઈ નહીં ચાલો હું કામ કરી નાખું. ફોન ચાર્જિંગમાં મૂકી દઉં છું તો મને યાર જો લાગની અંદર પાછી નજે કાંઈ એ તો નવરી છે એની જોડે એ કરીશ તો નવરી તું નવરી છું. તો મારે નાવા જવું હતું પણ મારી તાકાત નહીં ચાલી. મેં ઊભી બહુ થાકી ગઈ. હવે થોડી વાર રેન નહીં છે પછી સાંજે જ નહીં સવાર મારા તાકાત નહીં આવવાની બાકી હિલાઈ આવી ગયા થઈ જતું. દરવાજો આડો કરવા જઈશ ને તો ખબર પડી જશે કે મેં મસ્ત ચાલે છે. દેખાઈશ જ નહીં મેં બી ગઈ. તો સહી કેટલા છે દેખાતો નહીં ગાડી સામે ગયા છે તમારા ઘરે બીજા ઘરે ગયા છે. આવે પછી હંતો મને આવું બહુ મજા આવે. હા પોપટ કરે છે એક તો મેં હંતાવું જોઉં ને આ પોપટ ચૂપ રહીને છે એકવાર એકદમ ચૂપ ચાવી થાકી દઉં પા બક બક કરે છે હંતો જો એટલે અમને તો ખબર પડી જશે કેમ કે એમને ખબર છે કે બિલાડી આપણે જે જીએ છે ને એ જ આવે છે. ચૂપ કર મેરી માં ચૂપ કર. મને હજુ સુધી એ નહીં ખબર પડી કે આ બિલાડો છે કે બિલાડી છે. લોજિક છે એની મેં બી પણ ખબર નહીં પડી મતલબ હા શું કહું મેં. તો થોડી રેન મેળવીએ એ આવે નહીં પણ નીકળે ને પછી મેં વિડીયો ચાલુ કરું કારણ કે થોડીક પાણી બાની પી લો ત્યાં સુધી મેં એવું વિચારું છું કે મેં સુગર એડ ના કરું બિલકુલ બી નાખું. તો આ માણસ મને છે ને જોણીને એવી વસ્તુ લઈને આવે છે ને જે પછી મેં છે ને ગુસ્સાની અંદર ખાઈ નાખું છું. હવે એમને રસ્તા મેં એ 2-3 દિવસથી કહેતા તો ખરા ગુલાબજાંબુ છે ખાવા છે પેલો જલેબી ખાવી છે તો મેં નથી ખાવા દેતી. તો એ ગુલાબજાંબુ લઈને આવ્યા અને મેં ખાઈ ગઈ બે ખાધા મેં. અને મેં એમને પૂછ્યું મેં તો આવું ના ખાશો તો મેં બી જોડે ખાવા લાગીશ. પછી કહેતા નહીં કે મેં બહુ સુગર એડ કરું છું. મેં એવડેનું નહીં ચાહતી કે મેં થોડુંક ચાલું છું ને થોડુંક વેટ ઉતારવો છે એના હિસાબથી સુગર નહીં એડ કરવા મૂકતી.
તે જોણી લઈને આવે છે અને મેં પૂછ્યું તો કહે છે કે મને ક્રેવિંગ થઈ. હવે કે પ્રેગ્નન્ટ મને ક્રેવિંગ થઈ. આ માણસની આદત જ વિચિત્ર છે. પ્રેગ્નન્ટ ચડી ગમે ચીકણું છે ક્રેવિંગવાળા. પ્રેગ્નન્ટ થઈને ક્રેવિંગ થતી હોય તો વાત અલગ છે. તો વગર વાતની ક્રેવિંગ થાય છે. ચીકણા હાથ થઈ ગયા. તો બસ ચલો જમવાનું શું પેલું ગુલાબજાંબુ ખાઈને પછી સબ્જી ખાવાની. પણ તો પણ કેસ મેં તો હંતાવાની હતી પણ અહીંયા આવી ગયા તો મેં શું હંતાવું હવે. ચલો હવે જમી લઈએ. તો આજે મને ઉઠી ગઈ અને આજે એટલી ઊંઘ આવે છે ને એની કોઈ હદ નહીં. મેં ઊંઘ નહીં ઉડી મારી હજુ સુધી. આંખો ખુલી થાકી ગઈ પણ આંખોની બહુ ઊંઘ આવે છે. જબરજસ્તી ઉઠી છું તો 5:30 થઈ ગયા છે. નહીં મેં બપોરે જમી મમ્મી ને પછી વિડીયો એડિટ કરવાનો હતો પણ ખબર મેં શું કરવા બે ગઈ તો એના લીધે પછી એડિટ થયું ને પછી 2 વાગતાની અંદર ઊંઘી ગઈ. તો હમણાં ઉઠું છું. બહુ ઊંઘ ચડી છે. હજુ બી ઉઠવાનું મન નહીં થતું પણ નહીં નાખું તો ફ્રેશ લાગે. બહાર આવે છે તો મેં નહીં નાખું. તેલવાળા વાળ છે તો બધે ચીકણી થઈ રહી છે. હવે ડાવી ધોઈ ગઈ છે. કશું કર્યું નહીં. બસ પેલું મીઠું ખાધેલું ને એના લીધે બહુ ઊંઘ આવે છે. મને મીઠું બહુ નહીં હાજતું. મીઠું એના લીધે મને છે ને બહુ ઊંઘ આવી. બહુ એટલે બહુ જ ઊંઘ આવી. હેલા ઊંઘી ગયા છે. એમને 2 ગુલાબજાંબુ ખાધું. મેં 2 ગુલાબજાંબુ ખાધા. વાસણ પડ્યા છે. હવે વાસણ ધોઈ નાખવા. એમના જીવનું બધું મિક્સ કરી નાખ્યું છે. તો હવે ઉઠીને બધું એમને બનાવ્યું છે. કે મારી ઊંઘ જ નથી ઉઠતી. મને તો ખબર નહીં ક્યારે ઉઠીને બનાવી દીધું પણ ટેન્શન નહીં બનાવી. એટલે બધું તૈયાર કરી આલ્યું છે. કશું બનાવ્યું નહીં. ચોખા ગરમ કર્યા છે. પાણી આમ છંટકીને પછી ગરમ કર્યા છે. ચિકન બધું તૈયાર હતું. ખાલી ફ્રાય જ કરવાનું હતું. તો એક પા પાણી મૂકીને એક પા હલાવવાનું હતું. બીજું કશું કરવાનું હતું. બધું કરી આલ્યું છે. તે બધું ટિફિન ભરી આલ્યું એમને. હવે બધું આ ક્લીન કરું મૂકી દેશે. એવું નહીં કે ખાવા છે કરું વિડીયો ચડી જશે. ખુલ્લું મેલી બસ એ પણ મેં થોડું હાથ બી અધા નહીં થતા. હાથ ભમી દુખે છે. ત્યાં ક્યાંની ઉઈ રહેલી ને એવી મારી હમણાં કરીને બહાર થાય છે. નાખું બધા જ મેલા ચૂના બધા મિક્સ કરી દીધા છે આ માણસે. બસ કંઈ નહીં. ચલો મેં ચા પી લો એટલે આવે એટલે તો બને રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં. તો મેં કેમની નહીં નાખી એટલે કેટલા વાગ્યાની અંદર 6ની આસપાસ નહીં નાખી હશે. 6 વાગ્યાની આસપાસ નહીં નાખી. વિડીયો ઉતારવા હતા પણ મારું આજે મન નહીં. આજે ઊંઘમાંથી ઉઠીને પછી મને છે ને બહુ ભાવ કંટાળો આવે છે. તો એટલા વિડીયો છે મારા એની ભાઈ કે મેં અપલોડ કરી દઉં. બહુ બધા વિડીયો છે. હવે હટશે પછી બીજા ઉતાર લેશે એવું છે. બની જશે 2-3 દિવસની અંદર. મન થયું એટલે 2-3 દિવસની અંદર વિડીયો ઉતાર લઈશ. હમણાં તો મારે ખ્યાલથી જરૂર નહીં એટલા બધા વિડીયો છે. તો બસ આજે તો મારું બિલકુલ મન નહીં વિડીયો વગાડી એ કરવાનું. બાકી મારા જોડે અમે લોંગ તો થઈ જ ગયું છે. સવારની એટલી ક્લિપો છે અને તાનું તો બસ એ છે કે જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય ટેક કેર. લાંબુ વગાડી કરવું હતું પણ હવે મારું એ નહીં તો મને એવું છે કે એ જ એ કરું. તો બાય ટેક કેર.